નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જામનગરના બાણુગર ગામમાં ઊભી છું. અત્યારે રાત્રિનો સમય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે. વીજ લાઇનનો વિરોધ હજુ પણ યથાવત છે. બે ગણા વળતરમાં ખેડૂતોને સંતોષ નથી, કારણ કે જમીન જે છે તે દિવ્યાંગ થઈ રહી છે. તમે કોરિડોરની અંદરની જમીનનું વળતર આપી દેશો, પરંતુ એની બહારની જમીનનો જે ભાવ ઘટે છે, બજાર કિંમત ઘટે છે, એનું શું? અનેક પ્રશ્નો છે. ત્યારે મારી સાથે વધારે ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. તમારું શું નામ છે ને કયું ગામ? મારું નામ મનસુખલાલ સંતોકી, મારું ગામ આણંદા જોડિયા તાલુકો. અમે આજે મોટી બાણુ ગામ, જામનગર જિલ્લાના મોટી બાણુ ગામ નિમિત્તે અમે ભેગા થયા છે. ત્યારે અમારી ખેડૂતોની એક એકતા અને તાકાત બતાવી છે કે જે આ અત્યારે લોકશાહી તો કહેવાની રહી છે. અત્યારે જે પોલીસ દમન ખેડૂત ઉપર થયો, જે આ વીજ પોલ આવે છે એના માટે, તો અમારી ખરેખર ખેડૂતોની જે અન્નદાતા કહેવાય એની ખેડૂતોની બેઇજ્જતી કરી નાખી છે. તો એના માટે અમે તાકાત માટે કિસાન શક્તિ આંદોલન અહીંયા ભેગા થયા છે અને અમારી એક જ માંગ છે કે આ જે સરકારનો પરિપત્ર છે એ અમને બિલકુલ મંજૂર નથી. અમને અને જે અમારી સમિતિ નક્કી કરે એ પરિપત્ર અમને મંજૂર હશે અને આવતા સમયમાં જેને કહેવાય કે 2027ની ચૂંટણીમાં આ સરકારની કાન અને આંખ બધું અમે ખોલી નાખશી કે અમારી શું તાકાત છે. અત્યારે એને પોલીસને આગળ ધરી દીધી છે અને અમારા ખેડૂતોની અને અમારી બેન દીકરીઓની બેઇજ્જતી કરી અને ડિટેન કરી છે. એ ખરેખર અમારી એક છાતીમાં ડાઘ થઈ ગયો. અમને ખરેખર દુઃખ થાય છે કે અમે અંધાતા, અમે આના માટે પેદા થયા છે. અમે વિષ્ણુનો અવતાર છે. અમે આવું રાત દિવસ મહેનત કરી અને અમે અન્ન પેદા કરી અને આ અમારું એના પેટમાં અમારું અન્ન આવું બોલે છે. એના માટે અમને ખરેખર દુઃખ થાય છે. અને હમણાં મારા સાથી મિત્રએ ઘણી બધી વાત કરી, આ ખેડૂતની વેદના. ખરેખર બેન, આ તો સહન ખેડૂત ધરતીપુત્ર કરે, બાકી કોઈની હેસિયત નથી કે કોઈ આવું સહન કરી શકે. તો આ સરકારને ખાસ તમે રજૂઆત કરજો અને અહીંયા સુધી મારો સંદેશો પહોંચાડજો. અને જેને કહેવાય ને કે પત્રકાર એટલે ચોકથી જાગીર કહેવાય, તો કહેવત છે ને કે વેચાયેલો પત્રકાર અને ભ્રષ્ટાચાર નેતા અને મૌન પ્રજા, એમાં તો આવું જ થાય. ખરેખર એના માટે થઈને જ અત્યારે જાગૃત અમારા ખેડૂત થયા છે. અને આવતા સમયમાં એટલી તાકાત હશે કે તાલુકે તાલુકે આવા મોટા મોટા સંમેલન થશે અને આખી ગુજરાતમાં દરેક ખેડૂત જાગૃત થઈ જશે અને હવેના આવા દિવસો જોવા નહીં પડે એવી મને પૂરી હૈયાધારણા છે. બાણુગર ગામે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે જામનગર જિલ્લાનું બધા જ ગામોનું સંકલન કરશે. એમાંથી સમિતિમાં મારી સાથે ભાઈ છે, જે સમિતિના મેમ્બર છે. મારે એમને પૂછવું છે કે આ સમિતિની જે રચના કરી છે એ સમિતિનું શું કાર્ય રહેશે અને આવનારા સમયમાં જામનગર જિલ્લો જે છે તે ત્યાંના ખેડૂતો વીજલાઇન મુદ્દે કઈ રીતે લડત આપવાના છે? આજે જામનગર જિલ્લાની અંદર જે સમિતિ છે, હું પણ સમિતિનો મેમ્બર છું. મારું નામ છે રમેશભાઈ નંદાસણા, ગામ છે આણંદા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. ખરેખર તો બેન તમને ધન્યવાદ. આજે અમારા અવાજને ઉજાગર કરો છો એના માટે શુભ શુભ પ્રણામ. આજે મારે 182 ધારાસભ્યને એ કહેવું છે કે આજે 4 થી 6 મહિના થયા, 182 ધારાસભ્યમાંથી કોઈ આવ્યું નથી. કોઈએ પણ એમ કીધું નથી કે ખેડૂતને શું કરવાનું છે, શું તકલીફ છે. એ માત્ર ને માત્ર એ લોકો પૈસા ભેરા કરી ને માલ જ બનાવે, ખેડૂતને શોષણ કરી જ્યાં આવે ત્યાં જમીનો લે, પ્રોપર્ટી વસાવે, એ બધું એનું થાય છે. ખેડૂતની કોઈ ડબલ આવક થઈ નથી. આમાંથી વાતો કરે જીતુભાઈ વાઘાણી, કોની જાહેરાત કરી, આની જાહેરાત કરી, કોઈ જાહેરાત એની માન્ય નથી. ખેડૂત માટે એનો એકેય પરિપત્ર આવ્યો નથી કે સારો ડિક્લેર થયો એવો આજ સુધી પરિપત્ર આવ્યો નથી. ને વારંવાર એ લોકો નવી નવી યોજના કાઢે, ખેડૂતને આ આપવામાં આવશે, પણ એ ખાલી ગુમરાહની વાતું છે. ખેડૂતનું જે હમણાં બિયારણ આપ્યું એ લોકોએ 100%માંથી એક બી ઉગ્યું નથી. જોડિયા તાલુકામાં એને ગમે તે સર્વે કરવાની છૂટછાટ, એને ગિરનાર 4નું બિયારણ આપ્યું છે, એમાં એક દાણો ખેડૂતને ઉગ્યો નથી. બરાબર ને હવે પાછી નવી યોજના કાઢી કે કપાસમાં આમ દેશું. ખાલી યોજના કાઢે છે, બાકી કાંઈ એ માયલું તથ્ય છે જ નહીં. ખોટી જ વાતો કરે છે. મારે તો આ 182 ને એ કહેવું છે કે આ 27માં તૈયાર રહેજો, આના સાનિધ્યમાં રહેજો. આ ખેડૂતના નકર માંડવેથી જાન પાછી આવશે. એથી મહેરબાની કરીને સમજી જાવ તો એમાં સારી વાત છે. નકર 27માં તૈયાર રહેજો, શું થાય એની સ્થિતિ તમારે તૈયાર રહેવાનું. 182 ધારાસભ્યની જે વાત કરી રહ્યા છે, ખેડૂતોની જે મદદ કરશે એને 27માં મત મળશે. આ ચોખ્ખા શબ્દોમાં ખેડૂતોએ જણાવી દીધું છે. અમારી વારે આવશે એ અમારા નેતા.
અમારી મદદ કરશે એની 27માં સરકાર બનશે, અમારી મદદ કરશે એ અમારા ધારાસભ્ય બનશે. આ ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં ખેડૂતોનો જવાબ છે. 27ની ચૂંટણી મેં વારંવાર કીધું છે, મને લાગે છે કે ખૂબ રસાકસીની રહેશે, કારણ કે આ વખતે મને એવું લાગે છે કોઈ પણ સમીકરણો લઈને બેઠા હશે તો બધા સમીકરણો બદલી જવાના છે. આ વખતેનું આખું ચિત્ર જ બદલાયેલું છે. કોઈને તાક કાઢવો પણ અઘરો પડે એવી સ્થિતિ 27માં કદાચ જોવા મળી શકે છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરના બાણુકરથી.